સમલાયા ગામના ખેતરમાંથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા એક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જીપીએસસી સંસ્થાના જણાવ્યા અનુસાર આજરોજ સવારના 11 વાગ્યે હેલ્પલાઇન નંબર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા ચેપાદરા રોડ ઉપર આવેલ સમલાયાથી બિલ રોડ તરફ રસ્તામાં છે ત્યાં જે ખેતરમાં પાણી આપવાની પાઇપમાં એક મોટો સાપ ઘૂસી ગયો છે। તેથી સંસ્થાના સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકી સ્થળ પર જતા જ તેમણે એક સાપ અંદર છે અને દેખાયો હતો। તેને લગભગ અડધાથી પોણો કલાકની મહેનત બાદ 8.5 ફૂટનો અજગરને પકડી પાડ્યો છે। તેથી તરત જ વડોદરા શહેરના રીજ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરીને અજગર વડોદરા શહેરના રેસ્ક્યુ સેન્ટરને સહી સલામત સોંપી દીધો છે। આજરોજ અમારી હેલ્પલાઇન નંબર જે 98 250 11 11 7 ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પર ફોન આવેલ કે પરેશભાઈ ચંદુભાઈ પટેલ જે ખેતર છે તેમનું બિલ સમિયાલા સોપડા રોડ પર આવેલ છે। હવે એ જે કુંડી ખેતરમાં પાણી નાખવાનું અને સ્ટોરેજ માટે કુંડી બનાવી હતી ત્યાંથી અંદર કુંડીમાંથી જે પાઇપ જાય પાણીનો ખેતરમાં એમાં કોઈક સાપ ભરાઈ ગયો છે એવી એમને જાણ થતાં અમને ફોન કરેલ હતો સવારના લગભગ 11 વાગે। અમે અમારા સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકીને ત્યાં મોકલતા તેમણે કીધું કે સર હજુ સુધી સાપ દેખાયો નથી, દેખાય એટલે તમને ફોન કરીએ। લગભગ અડધો પોણો કલાક થયા બાદ થોડીક મહેનત બાદ સાપ જ્યારે બહાર આવ્યો ત્યારે ખબર પડી કે અજગર છે। એટલે અમે તુરંત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આરએફઓ સાહેબને બી જાણ કરી અને એ અજગર લગભગ 8.5 9 ફૂટનો તંદુરસ્ત સરખી રીતે અને સહી સલામત રેસ્ક્યુ કરેલ છે। હવે આ અજગર જે છે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સહી સલામત રીતે સોંપીએ છીએ। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા।